ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, જય જિનેન્દ્ર અને સીતારામ. વેલકમ ટુ અવર ન્યૂ બ્લોગ. આજે છે શુક્રવાર અને જો 10:30 થયા છે. કામ પતાવીને ફ્રી થઈ, ફ્રેશ થઈ અને વિડીયો સ્ટાર્ટ કર્યો. છોકરાઓ બંને ગયા છે સ્કૂલે. કાલે બહાર જઈને આવ્યા ને એટલે બરાબર થાક્યા હતા, એટલે સવારે થોડુંક તકલીફ થાય ઉઠવામાં, પણ વાંધો ના આવે. સ્કૂલનો ટાઈમ થાય એ ટાઈમે તો રેડી થઈને જતા જ રહે છે. તો બંને આજે સ્કૂલે જતા રહ્યા છે. જો કાલે ત્યાં તો બહુ જ વરસાદ હતો. અમે કાલે સાયન્સ સિટી ગયા ને ત્યાં બહુ એટલે બહુ જ વરસાદ હતો અને અહીંયા બિલકુલ નહોતો, એક છાંટો પણ નહીં. અને કાલે અમે ત્યાં અડધી પોણી કલાક સુધી તો અમારી જગ્યાએ જ ઊભું રહેવું પડ્યું, કેમ કે એટલો ફાસ્ટ વરસાદ હતો ને કે પલળી જ જઈએ અમે લોકો. અને અહીંયાથી નીકળ્યા ને ત્યારે ફૂલ તડકો હતો, એટલે અમારી પાસે કંઈ હતું પણ નહીં. અને અમે જેવી ટિકિટ લઈને અંદર એન્ટર થયા અને એકદમ અંધારું થયું અને એકદમ વરસાદ ચાલુ થઈ ગયો. નહીં તો પછી ત્યાં ના જાય ને બીજે કોઈ જગ્યાએ જાત. પણ હવે ટિકિટ લઈ લીધી હતી, અંદર એન્ટર થઈ ગયા હતા, પછી શું કરીએ. પણ તોય મજા આવી. રોબોટિક્સ ગેલેરી અને છોકરાઓને એક્વેટિક ગેલેરીમાં બહુ મજા આવી. ચલો, અને હું આજે લંચમાં બનાવું છું ગુવાર બટેકાનું શાક અને રોટલી. તો એના માટે જો ગુવાર લઈને બેસું છું. ગુવાર વીણી દઉં પછી લોટ બાંધું. આજનું રેડી છે. ગુવાર બટેકાનું શાક છે અને રોટલી. થોડું પાપડ શેકી દઉં, ડુંગળી સમારી દઉં, છાશ બનાવી દઉં, રેડી કરી દઉં. છોકરાઓનો આવવાનો ટાઈમ થઈ ગયો છે. અને હા, ગઈકાલે અષાઢી બીજ હતી ને, તો અપેક્ષાબેનના ઘરે ત્યાં લંડનમાં ભજન રાખ્યા હતા. મમ્મી બધાની સાથે, મમ્મી જેટલી ઉંમરના બધા લેડીઝ છે બધા સાથે રોજ બેસવા જાય છે. તો એ બધા કાલ અપેક્ષાબેનના ઘરે બેસીને ભજન કર્યા હતા. અષાઢી બીજ હતી એટલે. તો એમની થોડી ક્લિપ એમ મમ્મીએ મને મોકલી છે, તો હું એ તમારી જોડે શેર કરું છું, તો તમે એ પણ જોઈ લો. ઘરમાં રમે ચાર પાંખડીનો મને સાથીઓ ગમે. સરસ્વતી મારા ઘરમાં રમે ચાર પાંખડીનો મને સાથીઓ ગમે. ત્રીજી પાંખડીએ વિષ્ણુજી બિરાજે, ત્રીજી પાંખડીએ વિષ્ણુજી બિરાજે. લક્ષ્મીજી માત મારા ઘરમાં રમે ચાર પાંખડીનો મને સાથીઓ ગમે. લક્ષ્મીજી માત મારા ઘરમાં રમે ચાર પાંખડીનો મને સાથીઓ ગમે. ચોથી પાંખડીએ શંકરજી બિરાજે, ચોથી પાંખડીએ શંકરજી બિરાજે. અન્નપૂર્ણા માત મારા ઘરમાં વસે ચાર પાંખડીનો મને સાથીઓ ગમે. ને ખંભે તે કેસ શોભંતો, જાનો રસ્યો વાલો રાણુ જમાયાવે, જાનો રસ્યો વાલો રાણુ જમાયાવે. વાગ્યા છે સાંજના 6 અને અમે આવ્યા છીએ દયાબેનના ઘરે આજે. જય શ્રી કૃષ્ણ દયાબેન. જય શ્રી કૃષ્ણ. હા, અને જો આ બા છે, આ જે મમ્મી ને પપ્પાની જોડે ગયા છે ને લંડન મામા, એમના બા છે. અને દયાબેનના નાની બા છે. જો રાહી, શ્લોક અને યાશી. હા યાશી. આજે અમે બધા છે ને બપોરના આવ્યા છીએ દયાબેનના ઘરે. આજે રોકાણ બહુ મને કહે છે ને તું આવતી નથી છોકરાઓને લઈ, એટલે આજે અમે લોકો દયાબેનને લાભ આપવાના છીએ. કેમ? ભાભીને બોલાવે છે રોકાવા, પણ નણંદ થઈને પોતે નથી આવતા, હે ને? હું દયાબેનને કહું છું એક તમારે આવવાનું છે, પણ એમને શું ડ્રેસનું એવું હોય ને તો મને કે હવે મારી સિઝન ચાલુ થઈ કે હવે હમણાં ન મેળ પડે, તો એક દિવસ ટાઈમ કાઢીને આવી જજો. આવ્યા છે અમે બપોરના, પણ એમાં જ બિઝી હતા ડ્રેસમાં ને એમાં. ચલો, આજ તો છે ને અમારે કંઈ કામ જ નથી કરવાનું. યાશી અને રાહી બે છે ને રસોઈ બનાવવાના છે, હે ને? કેમ?
તમે બટેકા તો ફોલો છો તો પછી રસોઈ નહીં બનાવો એમાં નાખજો વાંધો નહીં. જો અત્યારે રમવાના દિવસો છે ને તેમને કામ કરવાનો શોખ થાય છે. બહુ મજા આવે બટેકા ફોલવાની. હે મમ્મીને હેલ્પ કરાવવાની હે ને. આજ તો બને ફિયાને હેલ્પ કરાવે છે તો મોટી થઈને પછી આવજો ફિયાને કામ કરાવવા. બે હા અમે હું તૃપ્તિ છે ને અહીંયા આરામ કરવા આવ્યા છીએ. દયાબેન અને આ છોકરીઓ જો કામ કરવાની છે. અમારે છે બ્રેડ પકોડાનો પ્રોગ્રામ. એ જો બટેકા બફાઈ ગયા ને ઓવન આરામ કરવાનું છે. હા રમતા રમતા છે ને બે બેસી ગયા છે. ગરમ લાગે છે ને બેટા થોડું ઠંડા થવા દે. જો અહીંયા ગરમા ગરમ બ્રેડ પકોડા બનવાના સ્ટાર્ટ થઈ ગયા છે. દયાબેન ને તૃપ્તિ ને અહીંયા કટિંગ થાય છે. અમે ક્યારનું બધું રેડી કરીને તો બેઠા હતા નહીં વાતો કરી કલાક તો. હવે આવવાનો ટાઈમ છે ને એટલે ગરમા ગરમ બનાવી દઈએ. અને છોકરાઓ જો અહીંયા આવે ને એટલે એને પ્રિયમ જોડે રમવાની બહુ મજા આવે. ક્યારના ચારેય છે ને દોડા દોડ કરતા હતા. હવે મોબાઈલમાં ગેમ રમવા બેઠા છે હે ને. અહીંયા મજા આવે ને તમને. જો અહીંયા છે ને આ નીચેનું ઘર હોય ને એટલે અમારે રાહીને શ્લોકને આવું બહુ મજા આવે કે અહીંયાથી જાય પછી આમ કિચનમાંથી ફરીને આવે. ત્યારના બધા એવું જ રમતા હતા પણ હવે ગેમ લઈને બેઠા છે. હમણાં બધા આવે ને ત્યાં અમે રેડી કરી દઈએ ડિનર. જો અહીં બચ્ચા પાર્ટીને બેસાડી દીધી જમવા. સુરેશ કુમારે આવી ગયા છે. કેમ છો સુરેશ કુમાર? કાંઈ ન કરે. રાહી શ્લોક કેવું બન્યું છે? મજા આવી? બહુ ભાવે ને. આજે આ છોકરાઓના ફરમાઈશથી પકોડા બન્યા છે. અમે બધા છે ને ફ્રી થઈને બેઠા છે. તો અમે જમીન ઊભા થયા ને પ્રિયમ ગયો તો કંઈક વસ્તુ લેવા અને એ છે ને વગાડીને આવ્યો છે. સાયકલનો તાર વાગી ગયો છે કંઈક. શું વાગ્યું એ નહીં નથી ખબર. એટલામાં હું ન્યા મારાને આ થોડા કાપી નાખે તો એટલામાં હું મટી જાય કાબા. હા એ મોટી જાય સરખા બેસા સારું એવું વગાડ્યું છે. લોહી સારું એવું નીકળ્યું હતું પણ અમારા ડોક્ટર સાહેબે કરી દીધું છે ડ્રેસિંગ. ડ્રેસિંગ કરી આપ્યું છે ઘરે. વયા વનાઈ ભાઈ ખુરશી આઈ ની હા બે ક્યાંય દાતરાનું કામ કરતો હોય બહુ મજા કરીને છોકરાઓની મજા થોડીક બગડી ગઈ નહીં રાહી છેલ્લે છેલ્લે હે ને. કામ તો સારું મટી જાય અને આશીષ કે ઈ કે બે બેનો એમ બાજુ બેસીને સમજાવે કે એક દિવસમાં મટી જાય. એક બે બેનું સમજો. કોણ યાશી ને રાહી? બે બેનું ને પેટ ભાઈનું બહુ પેટમાં બળે નહીં કેવું ને છે ને. અમારા બારે બહુ મજા આવે. ગમે એ બાબત વાતો કરવાની મજા આવે ને. સાચે અમાર બા એમ નહીં બોલે હવે કે એમે અમાર બા જાય ને તો હું આ વાત છે ને પપ્પાને મમ્મી બધા કેયું ન બોલે. એ કે અમને ન્યા ધોકો ખવડાવ્યો ઈ કે બા આ બધા કે છે હવે કે લાડવા ખાઈ નાખી. તમતાર બે મોઢે ખાઈજો બે મોઢે ને પણ એમ નહીં તમારે હમણાં જાવું છે? હમણાં ન જાવું ને. હવે એક ભગવાન લેવા આવે પણ તમારા છોકરો ને વહુ ને લંડન ન ગયા. ઈ આવે પછી પણ લેવા આવે તો ઈએ પીડાડીએ બધાય પીડાડીએ ખેતર ગયા હોય ને ઈએ પીડાડીએ તો આને તો પણ કાલે જ મોકલી દેવા છે. એને જીવડો બીવો થાય આને કાલે જ મોકલી દેવા છે. એમ કે છે કાલ. બૈકડા કાંઈ જાતા નથી કોઈ. બા આજે તારી રોકાવો છે કાંઈ કયો નહીં. હા પ્રિયમના લગ્ન કરવાના છે. કરવાના છે ને. પીએમના લગ્ન તો આનો વાર છે. પ્રિયમને
પ્રિયમની વહુ એમની ઓલી છોકરી હતી પણ તું માયની ની એમાં જા ને. ઈ કે હજી તો ગયા નહીં, પેલા કેદી આવશો એમ? હવે તમારે બધાને આવવાનું છે નહીં વરસાદ પડે ને એટલે ત્યાં ઉપર ભજીયા ખાવા આવવાના છે. અમારા ઘરે. ત્યાં નહીં અમારા ઘરે ઓપન ટેરેસ હા ઓપન હો દયાબેન, બધાને જોડે આવવાનું છે. બાને લઈને આવવાનું છે. પેન્ટ હાઉસ બા, હા અમારા ઘરે આવવાનું છે ને? સવારથી હું લઈ જાય એક દિવસ. અમારા ઘરે આવવાનું છે ને? ભજીયા હા શું વળી ઓકે આવજો. છોકરાના પિઝા હા. મોટાઓના ભજીયા બરાબર છોકરાઓનો ઓકે યાસી અમારે તો ના, અમારે ભજીયા લવર છે હો. અમારે ભજીયા ખાવાનું મન થાય, બે છોકરાઓ નહીં. રાત્રે એક દિવસ હતું, દોઢ વાગે. હા ઓકે શ્લોકનો ને યાસીનો પિઝા ઓકે, શ્લોકના ની સવારે આશીર્વાદ. રાહીના ને આપણા સવારથી આવો ને આપણે પેચા પછી હા, બસ જો કીધું ને બાય, આવજો. આઘું કેટલું ક્યારે તને નજીક એ તો ગાડીમાં અને તમે ત્યાં જ્યાં ઉપર તમે લિફ્ટ છે કે કોક ખાવા આપણે બોલાવે ઉપર કરાવી લઈને ત્યાં આવે મૂકી જાય ને કરવું તે. તો દયાબેન આવજો હો. આવજો સુરેશ કુમાર. મજા આવી આજે. એ ઘણા દિવસથી કહેતા હતા કે છોકરાઓને લઈને આવ્યા, અને અમારે રાહીને અને શ્લોકને પણ દયાબેનના ઘરે છે ને બહુ મજા આવે રમવાની. પ્રિયમ જોડે રમવાની મજા આવે. પછી આજ તો યાશી ને તૃપ્તિ ને બધા હતા, તો અમને બધાને મજા આવી વાતો કરવાની, ગપાટા મારવાની અને છોકરાઓને રમવાની મજા આવી. પણ છેલ્લે છેલ્લે અમારી મજા બગડી ગઈ. હવે આ જમીન ઉપર થયા, પછી પ્રિયમને કંઈક વસ્તુ લેવા મોકલ્યો તો પ્રિયમ છે ને સારું એવું વગાડીને આવ્યો સાયકલ ઉપર. નહીં સારું એવું વાગ્યું હતું, પણ અત્યારે તો હવે એને ડ્રેસિંગ કરી આશીષભાઈ દવા આપી એમ થઈ જશે એને સારું. હે શું કે રાઈટ? ઇન્જેક્શન આપવું પડે ને એને. અમે લોખંડનો તાર વાગ્યો હોય તો તનુનું ઇન્જેક્શન આપવું પડે ને, એટલે કંઈ નહીં. પણ આમ મજા આવી. છેલ્લે થોડું છોકરાને વાગ્યું ને એટલે એમ થયું. પણ પછી તો અમે બધા બેઠા વાતો કરી, બાએ બહુ હસાયા, બા જોડે વાતો કરવાની મજા આવી. અને બસ જો આજનો દિવસ તો મારો બહુ સરસ રહ્યો. તો બસ હવે આજનો વિડીયો અહીંયા જ પૂરો કરીશું. ફરીથી મળીશું કાલ નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ. બાય, થેન્ક્સ ફોર વોચિંગ.